ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે ચોથો પાઠ ભારતનો સાહિત્યિક વારસો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ આરણ્યકો વિશે માહિતી મેળવી હતી. હવે આપણે આજે વેદાંગ વિશે અભ્યાસ કરશું. વેદાંગની વાત કરીએ તો આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો એટલે મોટા કાવ્યો ક્યાં ક્યાં છે તો કે રામાયણ અને મહાભારત. અને આ જે બે મહાકાવ્યો છે એ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું. જે અત્યારે જે સ્વરૂપ આપણે જોવા મળે છે એ બીજી સદીમાં લખાયેલું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપવામાં આવેલી છે. જો આ રામાયણનું પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે અને અનેક દિલચસ્પ ઘટનાઓ અને રામ ભગવાન જે છે એમણે કરેલા સાહસનું વર્ણન લખવામાં આવેલું છે. મહાભારતની આપણે વાત કરીએ તો મહાભારતમાં લગભગ 1,00,000 જેટલા શ્લોક છે અને વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયું હતું એનો એ મુખ્ય વિષય છે. એના ઉપર મહાભારત લખાયું છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવેલી છે. મહાભારતના શ્રીમદ ભાગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું, જે વાસ્તવિક સિદ્ધાંતો હોય એનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે ભગવદ્ ગીતામાં યાદ રાખજો કે તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ ક્યાં ક્યાં તો કે જ્ઞાન, કર્મ અને ભક્તિ. આ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિ માટે 3 માર્ગનું સૂચન કરવામાં આવેલું છે, વિવેચન કરવામાં આવેલું છે. રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર ઘણો બધો પ્રભાવ પાડ્યો. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આ યુગની આપણે વાત કરીએ તો આ યુગમાં મોટા ભાગે સાહિત્ય જે કંઈ પણ સર્જન કે રચાયું કે લખાણું એ કઈ ભાષામાં તો કે સંસ્કૃત ભાષામાં, જેમાં ધાર્મિક અને લૌકિક, ધર્મની પણ વાત આવતી અને લોકોની પણ વાત આવતી. આવા બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. જે પુરાણો છે એમણે આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાણા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જે તમે કોમર્સ રાખશો તો ધોરણ 11 અને 12માં અભ્યાસમાં આવે છે. એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો જે ગ્રંથો છે એ પણ લખાણા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા જે અનુમોદિત કર્તવ્યો, જે રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય જે પહેલાં લખાણું એ પાલી ભાષામાં લખાણું. અને આ સાહિત્ય છે ને એને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એટલે એને ત્રિપિટક, એટલે 3 ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે વાત કરીએ તો
સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ 3 એ સાહિત્યનું નામ છે, ત્રણેય સાહિત્યના. બરાબર છે. 3 ભાગમાં વહેંચાણું એટલે ત્રિપિટક તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય બીજા ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગ અને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો, કારણ કે ગુપ્ત યુગના સમયમાં કાવ્ય અને નાટકનો વિકાસ થયો, માટે એ સુવર્ણ યુગ કહેવાનો. કેનો? તો કે કાવ્ય અને નાટકનો, કારણ કે ત્યારે ગુપ્ત યુગ સમય દરમિયાન કાવ્ય અને નાટક ઘણા લખાણા. એ સમયની આપણે વાત કરીએ તો એ સમયના ગુપ્ત યુગમાં લેખકો જે છે, તમને પૂછાય કે ગુપ્ત યુગ સમયના લેખકો, તો એ મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય. આ બધા નામથી તમે વાકેફ છો, જે અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસની વાત કરીએ તો એ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે અને પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી, કારણ કે કાલિદાસ એટલે મૂર્ખ માણસ જે કાલી માતાની પૂજા કરીને જ્ઞાની બહેનો, એની પત્ની જે છે એમને ધૂતકારીને કાઢી મૂકે છે. ત્યાર પછી એ ખૂબ જ્ઞાની પુરુષ બને છે, ઘણું બધું જ્ઞાન મેળવે છે અને ત્યાર પછી એ લખવાની શરૂઆત કરે છે અને પોતાની ઉત્તમ કાવ્યકલા અને નાટ્યશૈલી, જેમાં વાત કરીએ તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ વગેરે, આ બધા જે છે એ કાલિદાસના ગ્રંથો છે કે જે પોતે લખેલા છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત, જે તમે 6ઠ્ઠા ધોરણમાં ભણેલા છો, બરાબર છે. હર્ષચરિત એટલે કે હર્ષવર્ધનનું આખા જીવનનું ચરિત્ર જે છે એનું લખાણ કોણે કર્યું? તો બાણભટ્ટે. પછી બાણભટ્ટે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં વાત કરીએ તો ભવભૂતિએ ઉત્તર રામચરિત, પછી ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્ધકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિત. આ બધું જ યાદ રાખજો ભાઈ, આ બધું પૂછાઈ શકે છે. આમાં કોણે કયું લખાણ કરેલ છે? વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, ભારવીનું કિરાતાર્જુનિયમ, ભવભૂતિનું ઉત્તર રામચરિત અને શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિત. આ તમને એક માર્કમાં પૂછાઈ શકે, બરાબર છે. મોસ્ટ IMP. આ ગ્રંથોના મુખ્ય વિષયો જે છે ને એ રાજકીય ઘટનાઓ હોય કે પછી પ્રણય પ્રસંગો, પ્રણય એટલે પ્રેમના પ્રસંગો, પછી રૂપકો હોય, હાસ્યના પ્રસંગો હોય અને તત્વજ્ઞાન. તો એના આધારિત આ બધા પુસ્તકો કે ગ્રંથો લખાણા છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓની રચના થઈ, જેમાં નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, દયારામ છે, અખો છે, પ્રેમાનંદ છે, પ્રીતમ છે, ગંગા સતી છે. ગંગા સતીનું આપણે ભજન પણ ઘણી, પ્રીતમ ગંગા સતી, તો એનું આપણે ભજન પણ સાંભળ્યું છે, બરાબર છે. વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ જેવા સાહિત્યકારોએ પદો લખ્યા, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો, આ બધું ગુજરાતીમાં તમારે આવે છે. તો વગેરેની રચના કરી અને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી તો આગળ વાત કરીએ તો આ બધા જે થઈ ગયા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, એના પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, જેણે માનવીની ભવાઈ એક પુસ્તક લખેલું છે, ખૂબ વાંચવા જેવું છે.
ઉમાશંકર જોશી, જેના ઉપર અહીંયા માનવીની ભવાઈ જે પિક્ચર પણ બનેલું છે, બરાબર છે, જેમાં દુષ્કાળને લગતી વાત જે છે અને એનો ઉલ્લેખ પણ થયેલો હશે. ઉમાશંકર જોશી જેવા જે સાક્ષર વર્યોએ, સાક્ષર એટલે ભણેલા, એ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે ઘણા બધા કવિઓ થઈ ગયા, ઘણા બધા લેખકો થઈ ગયા કે જેણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ સાહિત્ય વારસો જે છે આપ્યો છે અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તમિલ, તેલુગુ અને કન્નડ અને મલયાલમ આ જે છે એ નામની 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બહુ પૂછાય છે. આ 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. દ્રવિડ ભાષામાં કઈ ભાષાનો નીચેનામાંથી સમાવેશ નથી થતો અથવા તો કઈ ભાષાનો સમાવેશ થાય છે, આવો પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે. એ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. આ સમયમાં એ વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષાની વાત કરીએ તો તમિલ ભાષા છે, મોસ્ટ આઈએમપી, જેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એ વાત કરીએ તો એ તુથોકઈ, જે 8 કાવ્યોનું સંકલન છે, પછી તોલકાપ્યમ જે વ્યાકરણ ગ્રંથ છે, અને પથુપાતુ જે 10 ગીતો આપવામાં આવ્યા છે. તો આ પૈકી એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની પણ રચના કરી છે. આ કાવ્ય ગ્રંથમાં જીવનના ઘણા બધા પાસાઓ છે એનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ આ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. જો અહીંયા દરેક ભાષાને અનુલક્ષીને ગ્રંથોની વાત કરવામાં આવી હશે, એટલે જેમ જેમ આપણે આગળ વધતા જાવું એમ ભાષાઓને અનુલક્ષીને મધ્યકાલીન સાહિત્ય 8મી થી 12મી સદીનું જે કાંઈ પણ લખાણ થયું એના વિશે, તો જે ગ્રંથો જુદી જુદી ભાષામાં લખાણા એના દરેક વિશે માહિતી આપવામાં આવેલી છે અને તે સમયમાં લખાયેલા પુસ્તકોની માહિતી આપવામાં આવેલી છે. આજે આપણે આટલું રાખીએ છીએ, પણ તમને એવું થતું હશે કે કેમ આટલું જ આજના લેક્ચરમાં? તો ઘણા બધા પુસ્તકોના કે ગ્રંથોના નામ આવ્યા, જેમાં આપણને થોડુંક અઘરું લાગે કે ભાઈ એટલું બધું પુસ્તકોનું કે ગ્રંથોનું નામ યાદ રાખવા. તો આપણે આ પાઠ જે છે એકદમ હળવાશથી, નિરાતે, ધીમે ધીમે ચલાવશું અને તમને સમજાઈ શકે એવી રીતના ચલાવશું. માટે થોડો જ કન્ટેન્ટ જે છે એ લેશું દરેક લેક્ચરમાં. હવે આજનો હોમવર્ક હું તમે એક વધારાનું આપું છું કે તમારે જે કવિ કાલિદાસ દ્વારા લખાય ઉત્તમ કાવ્યકલા, ઉત્કૃષ્ટ નાટ્યશૈલી જે છે, તો તેમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ આ વિશે તમારે યુટ્યુબ પર વિડીયો આના જોવાના છે. તમારે લખવાનું છે અભિજ્ઞાન શાકુંતલમ, તો એના વિશેની માહિતી મળશે. ઋતુસંહાર, તો એના વિશે માહિતી મળશે. તો આટલી માહિતી તમારે યુટ્યુબ પરથી મેળવવાની છે આ બધા વિશે, આ બધા ગ્રંથો વિશે, કે જેની અંદરમાં શું લખાણ કરવામાં આવ્યું છે, જેથી કરીને તમે જાણી શકો. જોકે આ અગાઉ પણ આપણે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે માહિતી એકઠી કરવાની વાત
કરી હતી અને ઘણા લોકો લઈને પણ આવ્યા હતા. પણ ફરી વખત એને રિવાઇઝ કરીએ અને ફરી વખત બધા લોકો આ માહિતી યુટ્યુબના વિડીયો પર શોધશે અને સાથે સાથે અમુક મુદ્દાઓ જોતા જશે કે લખતા જશે, જેથી કરીને તમને એના વિશે ખ્યાલ પડે. સંસ્કૃતમાં પણ તમારે અભિજ્ઞાન શાકુંતલમ જે છે આવતું હશે અથવા તો આવી ગયું હશે. તો ખૂબ રસ પડે એવી બધી માહિતી જે છે એમની અંદરમાં આપવામાં આવી છે. તમને આ નાટકો જે છે એમના વિશે તમે માહિતી મેળવશો તો તમને પણ મજા આવશે. અભિજ્ઞાન શાકુંતલમ જે છે કવિ કાલિદાસ દ્વારા લખાયેલું. તો જર્મન કવિ ગેટ જ્યારે અભિજ્ઞાન શાકુંતલમ જર્મનનો કવિ જે ગેટ છે એને વાંચે છે ત્યારે એ અભિજ્ઞાન શાકુંતલમને પોતાના મસ્તક પર લઈને નૃત્ય કરે છે અને કહે છે, ન ભૂતો ન ભવિષ્યથી, કે આવું લખાણ કોઈ દિવસ કોઈએ ભૂતકાળમાં પણ કર્યું નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. તો એટલું સુંદર લખાણ અભિજ્ઞાન શાકુંતલમ જે લખ્યું છે મહાકવિ કાલિદાસે, બરાબર છે. તો એના વિશે માહિતી મેળવશો તો તમને પણ વધારે મજા આવશે. તો આજના દિવસે આપણે લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મધ્યકાલીન સાહિત્ય વિશે અભ્યાસ કરીશું. આજના દિવસે આપણે એટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.